સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. સીતારામ સીતારામ. સીતારામભાઈ, ત્યાં એક શિષ્ય બનાવેલા છે કે શિષ્ય બનાવવાની શું જરૂર છે? એમ તમે એમને આ તો કદાચ એમ જે બનાવેલા છે કે નહીં એ કે નહીં. આપણે કોઈને હાથું માર્ગદર્શન આપ્યું એ ભજન કરે ને વાહ વાહ, એમાં શિષ્ય જેવું કઈ રાખતા નથી. ગુરુ શિષ્ય નો સંબંધ જ નહીં. એક પ્રશ્ન પૂછે એનો જવાબ આપી દેવાનો ને ભજન કરે. એવી રીતે દીક્ષા લીધેલા ઘણા માણસો છે, પણ ગુરુ શિષ્ય નહીં કહેવાનું, ભગવાન નું ભજન કરવા. હા, એ પછી આપણે છૂટા હોવાની રીતે હોને જીવન જીવવાનું, ભજન કરવાનું. ભાઈ ગુરુની પધરામણી કરો, સ્વાગત કરો, હાર પહેરાવો, પૂજા કરો. આ બધા ડટિંગ છે. દક્ષિણા આપો, 500 રૂપિયા આપો, પગે આપો. આને હું નથી માનતો. હું ભીખ માગે એમાં ભગવાન શું કરે? ભગવાન શું કામ પહેરવા? ભજન કરવા, ભક્તિ કરવા, ભગવાનને પ્રાપ્ત કરવા, કે પછી ધન ભેગો કરીને એસી જીવન જીવવા માટે? શિષ્યો બનાવવા શું કામ? કે કઈક બધાને સુઈડિયા ઉતારવા, મારું માન સન્માન કરે ને મારી વાહ વાહ થાય, હું જાઉં ને પછી પાછા સમાજને દેખાડવાનું મારું આવું સ્વાગત થાય. આમાં ભગવાનનો રસ્તો નથી ને આ કોઈ ધર્મ જ નથી. 5-25 શિષ્ય કરવાનું, પછી મારે કઈક પ્રોગ્રામ નું આયોજન કરવું, ફોન કરવાનું, કઈક નાકમાં દેજો પોગો. આ કરવો હું આ ધર્મ છે? ભગવા પહેરીને નીકળી પીડ્યા બધાને ભગવાનને બતાવો. પેલા તું જો પછી બીજાને દેખાડવા નીકળે ભાઈ, તો ભગવાનના રસ્તાની ખબર નથી ને ગામને દેખાડવા નીકળે. એ વાત હું ભગવા કરીને ભજન કરવા નથી, મોટા મોટા આશ્રમો મંદિરો બનાવી સમાજને લૂંટવાના છે કે સમાજને કઈક આપવાનું છે હાસો માર્ગ? આશ્રમ બનાવવાનો તમે મોજ કરીને એસી સુખી જીવન જીવવું અને મજા કરવી. કાંઈ ભગવાનને ધર્મને એને કાંઈ લેવા દેવા નથી. એ વાત આમાં શું થાય? તમે તમે માણસો બીજા શું કરો? જવાના છે જ તે ને, એ તો તમે કહો ન જાય તે જાવ, કારણ કે એને જે વસ્તુ પણ પૈસા પેલા પ્રથમ તો 5-25 રૂપિયા જે દક્ષિણા માગે ને ફાળો માગે ને, ત્યાંથી શેવડો ફાડી નાખવાનો આવે. એ ખોટો જ માર્ગ છે. ધર્મ જ ખોટો છે. એ ધર્મ ને માર્ગ જ નથી. હજી લોભ તો મટ્યો નથી ને સાધુ કેમ થવાય? કાંઈ પણ ઈચ્છા લેવાની કે આ લોકથી પરલોક સુધીમાં કોઈ પણ વસ્તુ ભોગવવાની ઈચ્છા ન હોય ને, એ હાથો સાધુ કહેવાય. અને એ જ કઈક ભજન કરી શકે. દાન દક્ષિણા લેવીને ફાળા ઉઘરાવા, મોટા મોટા આયોજનો કરવા, આ કોઈ ધર્મનો માર્ગ, ભગવાનનો માર્ગ નથી. ભજન નથી થતું આમાં. વાત આવી છે. આપણે તો ખૂણામાં બેન ભજન કરવાનું હોય અને આ બધા ધતિંગ કરવાના ન હોય. તો તમને અમે મંત્ર દઈએ, તમને અમને આમ કરી દઈએ તો એ શું થાય? તમે જોજો એટલે ત્યાંથી ઉભું થઈને હાલતું થઈ જવાનું હોય. તમને અમે તમને આસપાસ આવતા કરાવી દઈએ. ખતરો કરાય ને તમારે ટાઈમ મરાય, ભગવાન મળી જતો હોય તો. આમાં બહુ નહીં પડવાનું, ઘરમાં બેન ભજન કરવું, ભક્તિ કરવાની, ક્યાંય ભટકવાનું કે રખડવાનું નથી. આપડે હાથો માર્ગ હશે ને તો ગુરુ આપણને ગોતતો ગોતતો હાથ પકડશે. આપણામાં કઈ ન હોય તો શું થાય? આપણામાં કઈ ન હોય ને સમજીને સુખ રહેવાનું, ભક્તિ ભજન કરવાનું, ભગવાન ઉપર પ્રેમ હોય ને તો કઈ ભટકવાનું નહીં. આમાં શું થાય કે આપણે કઈક આપણે જિંદગીમાં આવ્યા છીએ તો કઈક પસંદ કરતા જાય, એ સારું છે. આપણે કરતા હોઈએ કરવું પડે. શું કે આપણને કોઈ લેન ન હોય તો શું થાય? એમ થાય કે પણ લેન બધી આપણા શાસ્ત્રો, આપણા ઋષિ મુનિઓ, સનાતન ધર્મ ની અંદર એટલું બધું જ્ઞાન દઈને ગયા છે કે કોઈને ક્યાંય ભટકવું જ ન પડે. આપણે ગીતાજી ખોલો, રામાયણ ખોલો, 4 વેદ ખોલો, એની અંદર બધા જ રસ્તા છે. જેને જે રસ્તો અનુકૂળ પડે એ રસ્તો પકડી લેવાનો, ભગવાનનું નામ લેતા ને બસ લેવાનું અને ભજન કરવાનું. એમાં બીજું કઈ છે જ નહીં. આ તો બધું માણસને અટવાઈ દેવાનું છે. આવું કઈ છે જ નથી. જ્યાં જવાનું છે ત્યાં ગુરુ નથી, કોઈ શિષ્ય નથી. જ્યાં ગુરુ શિષ્ય છે ને ત્યાં સત્ય નથી. મંત્ર તો કરવું જ પડે, ન થાય.
એ મંથન કરવા વાળાને કરવાનું, આપણે કાંઈ કરવાનું નથી. આપણે તો પ્રભુનું નામ લઈને એના નામનું બસ રટન કરો, ભજન કરો, બસ. એ પછી શું કરવું એ બધું એને કરવાનું. એ આપણને માર્ગદર્શન આપશે, આપણને અંદરથી સમજણ આપશે, ભાઈ તું હવે આ કર. હું તમને ગમે એટલું જ્ઞાન આપું તો તમે નથી સમજવાના, પણ તમારી અંદરથી જેટલું સમજાય ને એટલું જ તમે પાલન કરવાના છો. તો પછી ઈ પ્રમાણે આપણે હાલવાનું. શાંતિ છે ને? શાંતિ શાંતિ. તો વાંધો નહીં. આપણે આવા કઈ ભાર લઈને ફરતા જ નથી, એટલે કઈ ઉપાધિ જ ન હોય. સાચી છે. ખોટું બંધન કરાવવું છે. બસ જેને ઈશ્વર ઉપર પ્રેમ છે, જેને ભક્તિ કરવી છે, પોતાની ઓળખ કરવી છે, એવા માણસને સાચું માર્ગદર્શન આપી દેવાનું. સમજાય તો ઠીક છે, ન સમજાય તો કઈ નહીં. પછી એના ભાગ્ય. સારું, તો બીજું શું. સીતારામ. 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 સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.